ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની જે પ્રતિક્રિયાત્મકતાના જે 4 કારણોનો અભ્યાસ કર્યો। હવે એના ઉપરથી આપણે આ જે એની પ્રક્રિયાઓ છે તો એ પ્રક્રિયાઓની આપણે વાત કરવાની છે। તો એની અંદર હેલો એરિનના આપણો ટોપિક શું હતો વિદ્યાર્થી મિત્રો? હેલો એરિનના રાસાયણિક ગુણધર્મો અથવા રાસાયણિક પ્રક્રિયાઓ। તો રાસાયણિક પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓની આપણે વાત કરતા હતા। એમાંથી પહેલી જે પ્રક્રિયા છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા। તો કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા છે તો એ પ્રક્રિયાઓનો આપણે આજે અભ્યાસ કરવાનો છે। ઓલા જે પ્રક્રિયાઓ નહોતી હો ભાઈ, કારણો હતા હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતાની વાત કરી। તો એમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમજવું છે કે હાઇડ્રોક્સિલ સમૂહ, શું સમજવું છે? હાઇડ્રોક્સિલ સમૂહ। તો હાઇડ્રોક્સિલ સમૂહ છે તો એ હાઇડ્રોક્સિલ સમૂહ એટલે બધાને ખબર છે ને, OH। તો હાઇડ્રોક્સિલ સમૂહ છે એ સમૂહ દ્વારા શું કરવું છે? વિસ્થાપન। તો સમૂહ દ્વારા છે એ સમૂહ દ્વારા શું આપણે કરવું છે? વિસ્થાપન। તો એની અંદર આપણે હેલો એરિન સંયોજનો એટલે એની અંદર હું ઉદાહરણ લઉં છું ક્લોરોબેન્ઝીન। શું ઉદાહરણ લઉં છું? ક્લોરોબેન્ઝીન એટલે બેન્ઝીન ઉપર શું થાય? Cl। તો ક્લોરોબેન્ઝીન છે એની પ્રક્રિયા કોની સાથે? તો તમારે હાઇડ્રોક્સિલ સમૂહ, તો હાઇડ્રોક્સિલ સમૂહ એટલે OH એટલે આપણે એની અંદર શું લઈએ? સોડિયમ હાઇડ્રોક્સાઇડ। તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે તો એ સોડિયમ હાઇડ્રોક્સાઇડને 623 કેલ્વિન તાપમાન એટલે બહુ ઊંચું તાપમાન થશે ને, અને 212 દબાણે, તો 212 દબાણે, તો એ 212 દબાણે છે એસિડની હાજરીમાં એટલે કે H+ આયનની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો આ Cl પરમાણુનું વિસ્થાપન છે એ કોના વડે થશે? તો OH પરમાણુ વડે છે થઈ અને શેની અંદર રૂપાંતરણ પામે છે? તો એ શેની અંદર રૂપાંતરણ પામશે? ફિનોલમાં એટલે OH। તો ફિનોલમાં છે એ શું થાય છે? રૂપાંતરણ પામે છે અને પ્લસ છે એ પ્લસ શું થશે? તો પ્લસ NaCl। શું થશે? NaCl। તો વિદ્યાર્થી મિત્રો આ જે કન્ડિશન છે, પરિસ્થિતિ છે, તો એ પરિસ્થિતિ આપણે હેલો એરિન સાથે પ્રક્રિયા કરો છો એટલે આ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ શું કરવું પડે? તો પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રબળ કેવી રાખવી પડે? પ્રબળ પરિસ્થિતિ છે એ રાખવી પડે, તો જ આ CCl વચ્ચેનો છે એ બંધ છે એ બંધ તોડી શકાય। તો એ પરિસ્થિતિ છે એ આપણે હેલો આલ્કેન સંયોજનો કરતાં હેલો એરિન સંયોજનની અંદર પરિસ્થિતિ છે એ કેવી હશે? પ્રબળ હશે। ઓકે, સમજાઈ ગયું? હવે જો આપણે ટેક્સ્ટબુકની અંદર જોઈએ કે ક્લોરોબેન્ઝીનને 623 કેલ્વિન તાપમાને અને 300 વાતાવરણ દબાણે સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણમાં ગરમ કરતા તે શેની અંદર રૂપાંતરણ પામશે? ફિનોલમાં છે એ રૂપાંતરણ પામે છે। ઓકે, હાલો હવે એની અંદર આપણે શું કરીએ? તો હેલો એરિન સંયોજનોમાં ઓર્થો અને પેરા સ્થાન, કેવા સ્થાન કીધું? તો ઓર્થો અને પેરા સ્થાન છે એમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની એટલે કે NO2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ છે એ શું કરે? આકર્ષી શકે। તો એના હાજરીના કારણે હેલો એરિન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતામાં શું થાય છે? તો એની પ્રતિક્રિયાત્મકતામાં છે એ વધારો થાય છે। તો વિદ્યાર્થી મિત્રો હવે જે હું સમજાવું છું તે આપણે સમજવાનું છે અને એ નીટ માટે છે એ મોસ્ટ IMP છે। શું છે? નીટ માટેનો મોસ્ટ IMP ટોપિક છે। દર વર્ષે આમાંથી એક MCQ છે એ MCQ જોવા મળશે। તો એની અંદર એકદમ સરળમાં સરળ છે કે ભાઈ હેલો એરિન સંયોજનો હોય, કેવા સંયોજનો હોય? હેલો એરિન। તો હેલો એરિન સંયોજનો છે તો હેલો એરિન સંયોજનમાં કયા સ્થાન ઉપર? ઓર્થો અથવા પેરા। તો ઓર્થો અથવા પેરા સ્થાન ઉપર, તો ઓર્થો અથવા પેરા સ્થાન ઉપર શું જોડાયેલું હોય? કે ભાઈ ઇલેક્ટ્રોન આકર્ષક। ઇલેક્ટ્રોન આકર્ષક એટલે શું થાય? કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે। તો એની અંદર ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી 11મા ધોરણની ટેક્સ્ટબુક તમારી પાસે પડી હોય
તો એની અંદર આપણું જે ઓર્ગેનિકનું ચેપ્ટર છે એની અંદર જોજો છેલ્લા ચેપ્ટરની અંદર પર્યાવરણ નહીં હોય એની આગળનું ચેપ્ટર 13મું કા 12મું ચેપ્ટર છે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનું. તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે NO2. તો બે પ્રકારના સમૂહ તમને એમાં લખેલા હશે કે ભાઈ ઇલેક્ટ્રોન આકર્ષક અને ઇલેક્ટ્રોન દાતા. ઇલેક્ટ્રોન શું થાય અપાકર્ષણ અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની જો હાજરી હોય તો તે હાજરીના કારણે શું થશે તો સંયોજનની પ્રતિક્રિયાત્મકતામાં છે તો એ પ્રતિક્રિયાત્મકતામાં શું થાય વધારો થશે. તો એની પ્રતિક્રિયાત્મકતામાં છે એ શું થશે તો પ્રતિક્રિયાત્મકતામાં વધારો થશે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે પહેલી જે પ્રક્રિયા તમે હમણાં જોઈ તો જો એ પ્રક્રિયાની અંદર વાત કરીએ આપણે આ ક્લોરોબેન્ઝીન હતું એમાં એકેય ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ નહોતો. તો એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ નહોતો તો એની અંદર જુઓ તમે પ્રક્રિયા કોની સાથે કરી સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. કેટલા કેલ્વિન તાપમાને 623 કેલ્વિન તાપમાને. કેટલા બાર દબાણે 200 બાર દબાણે. પણ હવે આપણે એવી જ છે એ વાત આપણે કરવી છે તો એની અંદર છે એની અંદર આપણે જોઈ શકાય કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી હોય તો એની પ્રતિક્રિયાત્મકતામાં શું થશે તો એની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થશે. એટલે જુઓ આપણે લેવો છે કોણ કે ક્લોરોબેન્ઝીન જ લેવો છે. શું લેવું છે ક્લોરોબેન્ઝીન. ઓકે હવે ક્લોરોબેન્ઝીન છે એમાં ઓર્થો અને પેરા સ્થાન ઉપર તો ઓર્થો અને પેરા સ્થાન ઉપર છે એ આપણે એક અત્યારે હું છે એ પેરા સ્થાન ઉપર જો જે વિદ્યાર્થી મિત્રોને ખબર ન હોય કહી દઉં આ હેલોજન પરમાણુ જોડાણો છે ને આ સ્થાન અને આ સ્થાનને ઓર્થો સ્થાન કહેવાય. આ સ્થાન છે એને મેટા સ્થાન કહેવાય અને આ સ્થાનને પેરા સ્થાન કહેવાય. ઓર્થો મેટા અને પેરા. ઓકે હાલો તો એની અંદર હવે NO2 ક્રિયાશીલ સમૂહ છે એ ક્યાં જોડાયેલું છે પણ NO2 ક્રિયાશીલ સમૂહ છે એ કેવું છે તો NO2 ક્રિયાશીલ સમૂહ છે એ ઇલેક્ટ્રોન છે એ આકર્ષક છે. શું છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીના કારણે શું થશે તો એની પ્રતિક્રિયાત્મકતામાં છે એ શું જોવા મળશે તો પ્રતિક્રિયાત્મકતામાં વધારો જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે કન્ડિશન પરિસ્થિતિ જે આપણે આગળની પ્રક્રિયામાં હતી ક્લોરોબેન્ઝીનમાં એની કરતાં અહીંયા શું થશે તો પરિસ્થિતિ થોડીક નબળી હોય તો પણ પ્રક્રિયા થશે. શું કા કે અહીંયા NO2 છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે એની પ્રતિક્રિયાત્મકતામાં શું થશે વધારો થશે. તો એની અંદર અહીંયા વિદ્યાર્થી મિત્રો સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એની સાથે પ્રક્રિયા 443 કેલ્વિન તાપમાને અને દબાણ નથી આપ્યું એટલે એનો મિનિંગ થાય કે એ શું થશે કે ભાઈ વાતાવરણના દબાણે પ્રક્રિયા કરશે. ઓલી પ્રક્રિયા જો કેટલા કેલ્વિન તાપમાને હતી તો એની અંદર પ્રક્રિયા હતી 623 કેલ્વિન તાપમાને અને 200 બાર દબાણે હતી. પણ અહીંયા જો ખાલી એક જ NO2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીના કારણે શું થયું તો કે ભાઈ 443 કેલ્વિન તાપમાન એટલે તાપમાન પણ ઘટી ગયું અને દબાણ છે એ પણ વાતાવરણ દબાણ જેટલું થઈ ગયું. તો કરશે શું તો Clનું છે એ શું થશે વિસ્થાપન જ થશે. તો એ Cl છે એ Clનું વિસ્થાપન થઈ અને નિપજ તો આપણે ફિનોલ જ આપવાની છે પણ અહીંયા NO2 છે એ જોડાયેલું છે એટલે આને શું કહેવાય આનું નામ લખવું હોય તો આ ફિનોલ. પછી આ શું થાય ઓર્થો મેટા અને પેરા. તો એ જે નિપજ આપે એને પેરા નાઇટ્રોફિનોલ કહેવાય. ઓકે હાલો પ્લસ છે એ આપણે શું મળે NaCl. હવે આપણે કે અત્યારે તમે એક છે એ શું કર્યું તો એક છે NO2 ગ્રુપ પેરા સ્થાન ઉપર જોડ્યું. હજી આપણે એની અંદર શું કરીએ કે ભાઈ હજી આપણે એની અંદર ક્લોરોબેન્ઝીનમાં બે સ્થાન ઉપર એક ઓર્થો સ્થાન ઉપર અને એક પેરા સ્થાન ઉપર. તો એની અંદર આપણે અહીંયા ક્લોરોબેન્ઝીન છે અહીંયા છે કયું સ્થાન થાય ઓર્થો. તો ઓર્થો ઉપર NO2 છે અને પેરા ઉપર NO2 છે. તો હજી બે ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ આપણે જોડ્યા તો જે આપણે પરિસ્થિતિ એકમાં જોડ્યા હતા એના કરતાં પણ હજી પરિસ્થિતિ કેવી કરી શકાય નબળી કરી શકાય. એટલે તમે પ્રક્રિયા કોની સાથે કરો સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે અને તેની અંદર છે એ તાપમાન કેટલું તો કે ભાઈ ઉલા કરતાં પણ તાપમાન ઘટાડી અને 368 કેલ્વિન તાપમાને અને H+ની હાજરીમાં પ્રક્રિયા કરશો તો પણ Clનું છે એ શું થશે વિસ્થાપન છે એ વિસ્થાપન થઈ જશે. હાલો તો એની અંદર અહીંયા શું કરીએ આપણે OH અહીંયા NO2 અને અહીંયા પણ NO2. ઓકે અને પ્લસ આપણે શું મળશે NaCl બે જોડ્યા. હજી તમે એક શું કરો
તો હજી છે એ તમે વિચારી શકો કે જો હજી આ એક આપણું ઓર્થો સ્થાન છે ત્યાં હજી તમે છે એ શું કરો તો હજી એક ત્યાં તમે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડી દો એટલે અહીંયા શું થશે NO2, અહીંયા NO2 અને અહીંયા NO2 એટલે 3 NO2 ગ્રુપ તમે જોડ્યા. તો હજી આની પરિસ્થિતિ છે એના કરતાં પણ શું થશે કે ભાઈ માત્ર ને માત્ર તમે પાણી સાથે એને ગરમ કરી નાખો, ખાલી શું કરી નાખો પાણી સાથે ગરમ કરી નાખો તો પણ આ ક્લોરીનનું વિસ્થાપન છે એ હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે OH સમૂહ વડે છે એનું શું કરી શકાય તો OH સમૂહ વડે છે એનું વિસ્થાપન છે એ થઈ શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આના ઉપરથી તમને શું ખબર પડી કે જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અહીંયા જુઓ NaCl નહીં મળ્યો, અહીંયા H+ હોય અને OH માઇનસ, OH એ Cl નું વિસ્થાપન કર્યું એટલે H+ ને Cl માઇનસ એટલે પ્લસ અહીંયા શું મળશે હાઇડ્રોક્લોરિક એસિડ. તો હવે તમને અહીંયા ખબર પડી કે જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક છે તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે તો એ સમૂહની અંદર શું થશે તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે તો એ આકર્ષક સમૂહની હાજરીના કારણે છે તેની પ્રતિક્રિયાત્મકતામાં છે એ શું થાય છે વધારો થાય છે. તો બીજો પણ આની અંદર એક ક્વેશ્ચન તમને થવો જોઈએ કે સાહેબ ઓર્થો અને પેરા સ્થાન છે તો ત્યાં જ જો NO2 જોડાયેલું હોય તો જ પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. તો આપણે એવું વિચારી શકાય કે અહીંયા મેટા સ્થાન ઉપર જો NO2 જોડાયેલું હોય તો પ્રતિક્રિયાત્મકતામાં વધારો થઈ શકે કે ન થઈ શકે? ન થઈ શકે. શા માટે? તો એનું પણ આપણે કારણ આપણે હમણાં એના સંસ્પંદન બંધારણ દોરી અને હમણાં એનું પણ આપણે કારણ સમજીએ એટલે તમને સમજાઈ જાય કે ભાઈ શા માટે એવું નથી થતું. તો એની પણ તમને વાત કરી દઉં. તો જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઓર્થો અને પેરા સ્થાન પર દાખલ છે ત્યારે આ અસર વધુ પ્રબળ બને છે. જો કે હેલોએરિન સંયોજનોમાં મેટા સ્થાન પર જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી હોય તો હેલોએરિન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા પર કોઈ અસર થતી નથી. તો એ આપણે સમજવા માટે શું કરવું જોશે તો એ સમજવા માટે આપણે એના સંસ્પંદન બંધારણ છે એ સંસ્પંદન બંધારણ દોરી અને આપણે છે એ આપણે સમજી શકાશે. તો આપણે એના સંસ્પંદન બંધારણ છે એ સંસ્પંદન બંધારણ દોરી અને આપણે વાત કરીએ. હાલો, તો 3 સંસ્પંદન બંધારણ દોરવા છે. તમને ખબર પડે કે ભાઈ ઓર્થો ઉપર જોડાયેલું હોય, પેરા ઉપર જોડાયેલું હોય તો શા માટે એની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થયો અને મેટા ઉપર જો જોડાયેલું હોય તો એની પ્રતિક્રિયાત્મકતામાં શા માટે વધારો થતો નથી. હાલો, તો એના બંધારણની આપણે વાત કરીએ. તો જો વિદ્યાર્થી મિત્રો સંસ્પંદન બંધારણ છે આ ચેપ્ટરની અંદર હજી હું દોરીશ બધાય, પછી હવે છે એ સંસ્પંદન બંધારણ તમારે દોરવાના તમારી જાતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. તો હવે એની અંદર આપણે વાત કરીએ તો અહીંયા N પેરા સ્થાન ઉપર જોડાયેલું છે. NO2નું બંધારણ જેને ન આવડતું હોય તો એ અહીંયા શીખી લેજો. અહીંયા નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ હોય અને અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ હોય. આ NO2નું બંધારણ છે. હવે એની અંદર કોણ છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ OH હાઇડ્રોક્સિલ સમૂહ છે. તો એ હાઇડ્રોક્સિલ સમૂહ છે એ પ્રક્રિયા કરશે તો પ્રક્રિયા કરતા છે એ શું થશે તો પ્રક્રિયા કરતા છે આ જે ઓક્સિજન માઇનસ છે એના 2 ઇલેક્ટ્રોન આની સાથે એટલે ક્લોરીન સાથે જોડાયેલો જે કાર્બન છે એની સાથે બંધ બનાવશે. હાલો, બધાનું ધ્યાન અહીંયા રાખજો એટલે બધાય બંધારણ છે એ તમને સમજાઈ જાય. તો એની અંદર આપણે છે એ બંધ બનાવશે એટલે શું થશે તો એ બંધ બનાવશે એટલે અહીંયા છે એ જો શું જોડાઈ જશે તો Cl તો હજી જોડાયેલો જ છે અને એની સાથે OH જોડાણો. હવે એની અંદર છે અહીંયા શું છે બેન્ઝીનની રિંગ. શું છે અહીંયા આ બેન્ઝીનની રિંગ. ઓકે, પણ જો આ કાર્બનની સંયોજકતા વધી જાય એટલે આવડો આ બંધ હતો ને એના ઇલેક્ટ્રોન કોને આપી દે તો એના ઇલેક્ટ્રોન આ કાર્બનને આપી દેશે. તો એ કાર્બનને ઇલેક્ટ્રોન આપી દેશે એટલે એ બંધ તૂટી ગયો એટલે અહીંયા કેવો ચાર્જ આવી ગયો આ કાર્બન ઉપર નેગેટિવ. અહીંયા ડબલ બંધ અને અહીંયા ડબલ બંધ. તો અહીંયા તો જે બંધારણ આપણું હતું NO+, ડબલ બંધ ઓક્સિજન, ઓક્સિજન માઇનસ. હાલો, ઓકે, આવડે બધાને આ. તો હજી જો તમને બધાને ખબર છે આગળ હવે બંધારણ દોરતા તેમ જ અહીંયા ડબલ બંધ બને તો આ બંધના ઇલેક્ટ્રોન કોને આપી દે તો આ કાર્બનને આપી દેશે એટલે અહીંયા પણ કેવો ચાર્જ આવી જશે નેગેટિવ ચાર્જ આવી જશે. એટલે હજી આની આગળનું એક સંસ્પંદન બંધારણ મળે તો એ પણ સંસ્પંદન બંધારણ તમને આવડવું જોઈએ. Cl અને અહીંયા OH અહીંયા છે એ બંધ શું થશે તો એ બંધ તોડવાનો અને છે આ બંધ છે એ અહીંયા શું થશે તૂટશે ને અહીંયા બંધ બનશે.
અને અહીંયા તો જે આપણું NO2 ગ્રુપ જોડાયેલું છે એ તો એમનું જ રહેશે. તો હવે અહીંયા શું થશે, તો અહીંયા કેવો ચાર્જ આવશે, તો અહીંયા નેગેટિવ ચાર્જ આવશે. એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન, એ 2 ઇલેક્ટ્રોન આ કાર્બન અને આ કાર્બન વચ્ચે અહીંયા ડબલ બંધ બનાવશે. એટલે આવડો આ જે બંધ અહીંયા હતો એ બંધ તૂટી અને આ કાર્બનને શું આપી દેશે, ઓક્સિજન આપી ઇલેક્ટ્રોન આપી દેશે. તો એની અંદર હજી એનું આગળનું બંધારણ છે એ આગળનું બંધારણ આપણે દોરી શકાય. હાલો, અહીંયા બંધ, અહીંયા તો NO2 આપણે હતું એનું જ. હવે જુઓ, અહીંયા બંધ બન્યો, આ બંધ હતો એ તૂટી અને એના ઇલેક્ટ્રોન આને આપી દીધા. એટલે કાર્બન ઉપર કેવો આવ્યો, નેગેટિવ ચાર્જ. ઓકે, હવે શું થશે, તો હવે એની અંદર છે એ આ જે બધા મળ્યા એના શું મળ્યા, ત્રણેય છે સંસ્પંદન બંધારણ. જો હવે આ જે ઋણ વીજભાર છે એ વલયમાં છે, એ વલયમાં શું થશે, તો ઋણ વીજભાર વલયની અંદર છે એ શું કરે છે, સંસ્પંદન કરે છે. તો આ ત્રણેયના બંધારણ તમારે એક જ બંધારણમાં દર્શાવવા હોય તો આમ દર્શાવાય ClOH. હવે બેન્ઝીનની રિંગ છે એ દોરવાની, પણ વચ્ચે છે એ બંધ નહીં દર્શાવવાના, કારણ કે એ જે ઋણ વીજભાર છે એનો ચાર્જ છે એ શું થાય છે, તો એ વલયની અંદર છે એ ફરે છે. એટલે એને આપણે ત્રુટક લાઈન વડે રાઉન્ડમાં દર્શાવવાનું. ઓકે, હવે ત્યાં શું થશે, તો આ પહેલો તબક્કો. હવે બીજા તબક્કાની અંદર શું થશે, તો આ Cl છે તો એ Cl શું થશે, દૂર થશે. એટલે આ બંધના ઇલેક્ટ્રોન, એટલે આ 2 ઇલેક્ટ્રોન કોણ લેતું જશે, Cl માઇનસ, અને આપણે શું મળી જશે, નિપજ. ઓકે, હાલો, તો અહીંયા બંધ, અહીંયા OH, અહીંયા આપણે NO2 હતું એમનું. ઓકે, તો જુઓ હવે આ સંસ્પંદન બંધારણ છે, તો એ સંસ્પંદન બંધારણના કારણે છે એ શું થાય, તો સંસ્પંદન બંધારણના કારણે એની પ્રતિક્રિયાત્મકતામાં શું થશે, તો પ્રતિક્રિયાત્મકતામાં વધારો થશે. પણ જો તમે આ NO2 ન લ્યો અને ખાલી Cl લ્યો તો આવા સંસ્પંદન બંધારણ દોરી શકાય નહીં. ઓકે, તો આ મેં પેરાસમ ઘટક છે, કયું સમ ઘટક છે, પેરાસમ ઘટક. તો પેરાસમ ઘટકનું મેં તમને છે એ સમજાવ્યું. તો હવે તમારે શું કરવાનું છે, તો આવું જ બંધારણ છે એ કોનું દોરવાના છે, સંસ્પંદન બંધારણ, ઓર્થો સમઘટકના બંધારણ છે એ દોરવાના છે. પણ એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રેક્ટિસ કરવાની છે. એટલે ટેક્સ્ટ બુકમાંથી ઓર્થોના નહીં બનાવતા, તમારી જાતે બનાવવાનો પ્રયત્ન કરજો. ઓકે, એટલે ઓર્થો અને પેરામાં તો બેયમાં સરખા જ છે, પણ મેટાની અંદર મારે સમજાવવાનું છે. એટલે વળી પાછા હું તમને મેટા છે તો એ મેટાની તમને વાત કરું. એટલે મેટા છે એ મેટા શું કરશે, તો મેટાની અંદર છે એ તમને ખબર છે પ્રતિક્રિયાત્મકતામાં કોઈ અસર થતી નથી. શેમાં વચ્ચે પ્રતિક્રિયાત્મકતા, ઓર્થો અને પેરા છે એની પ્રતિક્રિયાત્મકતામાં શું થાય છે, ઓર્થો અને પેરાની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. તો ઓર્થોનું મેં પેરાનું સમજાવ્યું, તો ઓર્થોનું તમારે એવી જ રીતે દોરી નાખવાનું. હવે હું મેટા સમઘટકની વાત કરું. તો આપણે મેટા સમઘટકની અંદર વિદ્યાર્થી મિત્રો મેં તમને સમજાવ્યું કે મેટા સમઘટકમાં જો ઇલેક્ટ્રોન આકર્ષક એટલે નાઇટ્રોજન ડબલ બંધ ઓક્સિજન, ઓક્સિજન અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા નેગેટિવ ચાર્જ અને અહીંયા Cl, કયું સમઘટક થયું, મેટા સમઘટક. તો મેટા સમઘટક ઉપર જો જ્યારે શું કરશે કે ભાઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે OH પ્રક્રિયક છે એ એટેક કરશે, ત્યારે એની અંદર શું થશે, તો ત્યારે એની અંદર કોઈ પણ પ્રકારનો છે એ ફેરફાર થતો નથી, એની પ્રતિક્રિયાત્મકતામાં ફેરફાર થતો નથી. ઓર્થો અને પેરા સ્થાન ઉપર હોય તો જ ફેરફાર થાય છે. તો એનું પણ આપણે કારણ સમજી લઈએ. હાલો, તો આના પણ તમારે શું દોરવાના છે, સંસ્પંદન બંધારણ. તો આ છે એ OH છે એ શું કરશે, આના ઉપર એટેક કરશે. એટેક કરશે એટલે અહીંયા Cl અને અહીંયા શું થશે, OH. હવે એના ઉપર એટેક કરશે એટલે તમને બધાને ખબર છે કે આ કાર્બનની સંયોજકતા વધી જાય એટલે આવડો આ બંધ તૂટી અને ક્યાં જશે, તો અહીંયા જશે. અથવા તો આ બે કરો તો ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એમ લખો તોય વાંધો નહીં, આમ લખો તોય વાંધો નહીં. એ બંધ તમે ત્રણેય છે એ ગમે એમ બંધ દર્શાવી શકાય. ઓલું આ બાજુથી ચાલુ થાય ને ઓલું આ બાજુથી, એટલે એમાં કોઈ ફેરફાર નથી હો. હાલો, તો હવે એની અંદર આ છે એના ઉપર કાર્બન ઉપર છે એ શું થશે, તો કાર્બન ઉપર શું થશે, ઋણ વીજભાર આવશે. બંધ તૂટો આવડો આ, અને છે અહીંયા બંધ હતો એ ન, અહીંયા બંધ હતો એ નો, અહીંયા નાઇટ્રોજન ડબલ બંધ ઓક્સિજન, નાઇટ્રોજન સિંગલ બંધ ઓક્સિજન. ઓકે, હાલો, હવે એની અંદર શું થશે, તો એની અંદર આપણે છે એ આ ઇલેક્ટ્રોન અહીંયા આ કાર્બન અને આ કાર્બન વચ્ચે બંધ બનાવશે. એટલે આ કાર્બનના ઇલેક્ટ્રોન તૂટી અને આ કાર્બન ઉપર જશે એટલે પાછું એનું શું મળ્યું,
સંસ્પંદન બંધારણ. એટલે અહીંયા Cl, અહીંયા OH. હાલો અહીંયા છે એ શું થયું, બંધ બન્યો. આ બંધ તૂટી ગયો એટલે આ કાર્બનને ઇલેક્ટ્રોન આપ્યા એટલે ઓક્સિજન. અહીંયા નાઇટ્રોજન ડબલ બંધ ઓક્સિજન, અહીંયા ઓક્સિજન. આ બંધ હતો એ નહીં. હવે આ બંધ છે એ અહીંયા શું થશે, બનશે. તો આ બંધ તૂટી અને અહીંયા શું આપી દેશે, ઇલેક્ટ્રોન આપી દેશે. એટલે વળી પાછું એક બંધારણ મળ્યું તમને. તો આ ClOH અને અહીંયા હાલો આ બંધ હતો, અહીંયા બંધ બન્યો, આ બંધ તૂટી અને ઇલેક્ટ્રોન આ કાર્બનને આપી દીધા. અહીંયા N ડબલ બંધ ઓક્સિજન અને N ઓક્સિજન, અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા નેગેટિવ ચાર્જ. ઓકે. તો હવે જો આ ત્રણેય બંધારણ મળ્યા એના શું મળ્યા, સંસ્પંદન બંધારણ મળ્યા. તો એ સંસ્પંદન બંધારણ છે. તો એ સંસ્પંદન બંધારણની અંદર આપણે આમ લખીએ તો Cl એનું બધાયનું બંધારણ એકમાં જ દર્શાવવું હોય તો OH હમણાં મેં તમને આગળ સમજાવ્યું કે એનો ઋણ વીજભાર છે એ તૂટક લાઈન વડે ઋણ વીજભાર છે એ ઋણ વીજભાર શું થાય છે, વલયમાં છે એ પરિભ્રમણ કરે છે. તો અહીંયા N પોઝિટિવ ડબલ બંધ ઓક્સિજન, ઓક્સિજન સિંગલ બંધ નેગેટિવ. તો હવે આ છે એ શું કરશે, તો આ ઝડપી તબક્કો થઈ અને છે એ ક્લોરીન છે. તો એ ક્લોરીનનું શું થશે, તો ક્લોરીનનું વિસ્થાપન થશે. એટલે શું મળશે આપને, નિપજ OH અને પ્લસ Cl માઇનસ. હાલો તો હવે તમને વળી પાછો એક મગજની અંદર પ્રશ્ન ઉદ્ભવ્યો કે સાહેબ તમે તો ઓર્થોમાં ટેક્સ્ટબુકમાં આપ્યું છે, પેરામાં આપ્યું છે, મેટામાં આપ્યું છે, તો બધાયની અંદર છે એ સંસ્પંદન બંધારણ તો આપણે દોર્યા, તો એમાં કાંઈ તફાવત અમને દેખાતો નથી. તો વિદ્યાર્થી મિત્રો તમને આપ્યું છે કે શું તમે વિચારી શકો છો કે NO2 સમૂહ છે એ ઓર્થો અને પેરા સ્થાન પર જ શા માટે અસર દર્શાવે છે, મેટા સ્થાન પર અસર કેમ નથી દર્શાવતું? તો એ આપણે વિચારવાનું છે. તો તમને એમ થાય કે બંધારણ ટેક્સ્ટબુકમાં જોશો ઓર્થો, પેરા અને મેટા સાહેબ બધાય સરખા જ છે, એમાં કાંઈ ફેરફાર છે નહીં. પણ મને ફેરફાર જોવા મળે છે. તો કયો ફેરફાર છે? તો કે ભાઈ ઓર્થો અને પેરા સ્થાન ઉપર જોડાયેલો નાઇટ્રો સમૂહ છે એ બેન્ઝીન વલયની ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની ઘનતા છે એ શું કરે છે, ઘટાડે છે. અને પરિણામે હેલોયાલ એરિન પર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનો હુમલો શું થાય છે, સરળ બનાવે છે. અને આ રીતે બનેલો કાર્બો એનાયન સંસ્પંદન દ્વારા થાય છે. પણ હેલોજન વિસ્થાપક સમૂહના ઓર્થો અને પેરા સ્થાન પરના જે કાર્બન ઉપર ઉત્પન્ન થયેલો ઋણ વીજભાર છે એ NO2 ના સમૂહ દ્વારા સ્થાયીતા પ્રાપ્ત કરે છે, જ્યારે મેટા નાઇટ્રોક્લોરીન બેન્ઝીનમાં એક પણ સંસ્પંદન બંધારણ આ પ્રકારનું હોતું નથી, જેમાં NO2 સમૂહ જે કાર્બન પર જોડાયેલો હોય તે જ કાર્બન ઋણ વીજભાર ધરાવતો હોય. આમ મેટા સ્થાન ઉપર હાજર નાઇટ્રો સમૂહ છે એ ઋણ ભારને સ્થાયીતા આપતો નથી અને મેટા સ્થાન પર હાજર NO2 સમૂહ હેલોએરિન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા પર કોઈ અસર દર્શાવતો નથી. વિદ્યાર્થી મિત્રો આ મેં મેટા સ્થાનના સંસ્પંદન બંધારણ 1, 2 અને આ 3 સંસ્પંદન બંધારણ દોર્યા. હવે જો આ કાર્બન ઉપરનો ઋણ વીજભાર છે, આ બંધારણમાં અહીંયા કાર્બન ઉપરનો ઋણ વીજભાર, આ બંધારણની અંદર અહીંયા કાર્બન ઉપરનો ઋણ વીજભાર છે. પણ જે સ્થાન ઉપર NO2 જોડાયેલું છે તો એ NO2 છે એ તમને બધાને ખબર છે કે N પ્લસ છે, બધી જગ્યાએ N શું છે, પ્લસ છે. પણ જ્યાં NO2 મેટા સ્થાન ઉપર જોડાયેલું છે ત્યાં ઋણ વીજભાર આવતો નથી. પણ જુઓ તમે ઓર્થોની અંદર જુઓ, પેરાની અંદર, પેરાનું આપણે બનાવ્યું ને, તો જો આ કયા સ્થાન ઉપર NO2 જોડાયેલું, પેરા સ્થાન ઉપર. તો જો અહીંયા છે, પછી જો અહીંયા કયું આવ્યો, કાર્બન ઉપર ઋણ વીજભાર આવ્યો, તો આ પોઝિટિવ ધન વીજભાર છે. એટલે આ શું કરશે, NO2 ગ્રુપ આ જે વલયના જે ઇલેક્ટ્રોન છે તો એ ઇલેક્ટ્રોનની ઘનતા છે એ ઘટાડશે. ઇલેક્ટ્રોનની ઘનતા છે એ ઘનતા શું થશે, ઘટે છે. તો ઇલેક્ટ્રોનની છે એ ઘનતા ઘટે છે. એટલા માટે આ જે 3 સંસ્પંદન બંધારણ છે એમાંથી આ બીજું સંસ્પંદન બંધારણ છે, આ સંસ્પંદન બંધારણ કેવું છે, તો કે વધુ સ્થાયી છે. તો વધુ સ્થાયી હોય
તો એની પ્રતિક્રિયાત્મકતા પણ કેવી હોય? તો એની પ્રતિક્રિયાત્મકતા પણ છે એ કેવી હશે? વધારે હશે. એટલે વિદ્યાર્થી મિત્રો ઓર્થો અને પેરા સ્થાન ઉપર છે એ જો NO2 જોડાયેલું હોય તો હેલોએરિનની પ્રતિક્રિયાત્મકતામાં શું થાય છે? તો હેલોએરિનની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થશે. પણ મેટા ઉપર તમે જોઈ શકો છો કે મેટા ઉપર જ્યારે NO2 ગ્રુપ જોડાયેલું હોય ત્યારે મેટામાં જે નાઇટ્રોજન છે એ કાર્બન ઉપર ઋણ વીજભાર આવતો નથી. એટલા માટે એની પ્રતિક્રિયાત્મકતામાં કોઈ પણ પ્રકારની છે એ અસર થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ કમ્પ્લીટ છે એ કમ્પ્લીટ તમે તૈયાર છે એ તૈયાર કરી નાખજો. અહીંયા સુધી આપણે રાખીએ તો તમે છે એ આ કારણ છે એ કારણ પણ તમે સમજી લેજો. ઓકે, હાલો તો અહીંયા સુધી છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો.